19મી માર્ચ 2025 બુધવાર. આજે સંત યોસેફનું પર્વ છે. આજના શુભ સંદેશમાં યોસેફની ઓળખ કરાવવામાં આવી છે. તેઓ ઈસુના માતા મરિયમ સાથે વિવાહથી જોડાયેલા છે. યોસેફ અને મરિયમ પતિ પત્ની નથી. યોસેફ ધર્મિષ્ઠ છે. તેમને મરિયમની સગર્ભાવસ્થાની ભારેખમ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મરિયમની સગર્ભાવસ્થા માટે પોતે જવાબદાર નથી એવું જાહેર કરીને યોસેફ મરિયમની આબરૂના ધજાગરા ઉડાવતા નથી. મરિયમના જીવનનો અંત લાવવા માગતા નથી. એટલે તેઓ ચોરી છુપીથી મરિયમને છૂટા કરી દેવા માંગે છે, જેથી મરિયમ બચી જાય. યોસેફ આવનાર બાળકના પિતા ગણાઈ જાય. જોકે યોસેફ ઈસુના પિતા નથી જ, પરંતુ ઈસુના પિતા તરીકે તેમની ખૂબ જ જરૂર છે. એટલે પ્રભુ યોસેફને સ્વપ્નમાં સમજાવે છે. યોસેફ એવા તો સાદા છે કે પ્રભુનું માની જાય છે, અને એવા તો આજ્ઞાધીન છે કે મરિયમને પોતાને ઘેર લઈ આવે છે. આજના પહેલા શાસ્ત્રપાઠમાં પૈગંબર નાથાન દાવીદને જે પ્રભુની યોજના સમજાવે છે, તે યોજના દાવીદના વંશજ યોસેફના પુત્ર ઈસુમાં પૂરી કરશે. આજના બીજા શાસ્ત્રપાઠમાં અબ્રાહમની શ્રદ્ધાને બિરદાવી છે. અબ્રાહમના વંશજ યોસેફમાં આવી જ શ્રદ્ધાના દર્શન થાય છે. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.